નમસ્કાર. સવારના સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રનો આજથી આરંભ. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશેષ સત્ર યોજાયું હોવાથી સલામતી વ્યવસ્થા ચુસ્ત. 2 દિવસીય સત્ર આક્રમક બને તેવા એંધાણ. રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી 3 બેઠકો માટે આજે મતદાન. શંકરસિંહ વાઘેલા અને અન્ય કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામાના પગલે રાજકીય ગરમાગરમીનો માહોલ. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 2માં યોજાયું છે મતદાન. સરદાર સરોવર નર્મદા બંધ સંપૂર્ણ 121.92 મીટરની ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યો હોવાનું જણાવે છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. બંધના 30 દરવાજા બંધ કરાતા વધારાનું 15 થી 20,000 ક્યુસેક પાણી સમયાંતરે નર્મદા બંધમાં ભરાવાની થઈ શુભ શરૂઆત. જમ્મુ કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના માછીલ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પર સુરક્ષા બળોએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી 5 આતંકીઓને કરાયા ઠાર. પુલવામામાં અથડામણ ચાલુ. જોઈએ સમાચાર વિસ્તારથી. વિધાનસભાનું 2 દિવસનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સૌપ્રથમ વખત વિધાનસભાનું સત્ર મહાત્મા મંદિર ખાતે મળી રહ્યું છે, જેના પગલે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવાયો છે. આ 2 દિવસનું સત્ર આક્રમક બનવાના એંધાણ છે. મુલાકાતીઓ અને આમ જનતા માટે વિધાનસભાની કામગીરી જોવા પર પાબંદી મૂકવામાં આવી છે. પ્રથમ દિવસે ભારે વરસાદ અને પૂરમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે. સત્ર દરમિયાન શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ સુધારા વિધેયક, સહકારી મંડળી સુધારા વિધેયક, ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ વિધેયક રજૂ થઈ શકે છે. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા અને 6 ધારાસભ્યોએ પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ પાર્ટી રાજકીય સંકટનો સામનો કરી રહી છે. ગુજરાત રાજ્યસભાની 3 બેઠક માટે આજે મતદાન યોજાશે. ભાજપે 3 બેઠક માટે ઉમેદવાર ઉભા રાખ્યા છે, જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયેલા બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં છે. વિધાનસભામાં 121 સભ્ય જૂથ ધરાવતા બીજેપીના 2 ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત નિશ્ચિત છે. સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતી હોય છે, પરંતુ આ વખતે ગુજરાતની 3 રાજ્યની બેઠકની ચૂંટણી રાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન બની રહી છે. આ ચૂંટણી બીજેપી અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠિત બની છે. બંને પક્ષ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં 3 બેઠક માટે 4 ઉમેદવાર મેદાનમાં છે. તેમાં 3 બીજેપીના જ્યારે 1 કોંગ્રેસના છે. બીજેપી તરફથી અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત છે, જ્યારે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં છે. બીજેપી ઉપરાંત કોંગ્રેસ પણ જીત માટે દાવો કરી રહી છે. उनके एमएलए उनके बस में नहीं है. तीनों 3 सीट भारतीय जनता पार्टी जीतेगी और अहमद भाई हारेंगे, जरूर हारेंगे. Yes, 100% we are confident. Yes. आपके सारे विधायक आपके साथ हैं. Yes. ચૂંટણી પહેલા પાર્ટી છોડવાના સંકટનો સામનો કરી રહેલ કોંગ્રેસ માટે સીટ બચાવવી મુશ્કેલ બન્યું છે. ચૂંટણી પહેલા બેંગાલુરુ ગયેલ કોંગ્રેસના 44 ધારાસભ્યો સોમવારે ગુજરાત પરત ફર્યા હતા. તમામને આણંદના એક રિસોર્ટમાં લઈ જવાયા હતા અને ત્યાંથી આજે મતદાન માટે ગાંધીનગર લઈ જવાશે. અગાઉ શંકરસિંહે પાર્ટી છોડી ત્યારબાદ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામું આપતા સંકટ ઊભું થયું છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર એક ઉમેદવારે જીત માટે કુલ મતમાંથી 25% મત ઉપરાંત એક વધારે મત મેળવવાનો રહેશે. એટલે એક ઉમેદવારને 45 મત જોઈએ. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પાસે 51 ધારાસભ્યો મત આપવા યોગ્ય છે. જો કે કોંગ્રેસને 7 ધારાસભ્યો ઉપર ભરોસો નથી, જે બેંગલુરુ ગયા ન હતા. આ સ્થિતિમાં કોંગ્રેસ જીત માટે પ્રયત્ન કરી રહી છે, જ્યારે બીજેપી પણ 3જી બેઠક જીતવા જોરશોરથી પ્રયત્નશીલ છે. વિધાનસભામાં 121 સંખ્યાબળ ધરાવતા બીજેપીના 2 ઉમેદવાર સરળતાથી જીત મેળવી શકે છે, પરંતુ 3જા ઉમેદવાર માટે 31 મત છે. ગુજરાત વિધાનસભામાં 2 ધારાસભ્ય એનસીપી, 1 જેડીયુ અને 1 જીપીપીનો છે, જેમણે હજુ સુધી મન કળવા દીધું નથી. ગઈકાલે બીજેપીની મહત્વની બેઠક યોજાઈ, જેમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા. सभी एमएलएस को
चुनाव के जो नियम है उसको प्रेजेंटेशन द्वारा बताया गया है। तीनों सीट बीजेपी जीतेगी। આજે સવારે 9 થી 4 વાગ્યા સુધી સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે અમારા સંવાદદાતા દેવશી ત્યાં ઉપસ્થિત છે. તેમની સાથે વધુ વિગતો જાણીએ. દેવશીભાઈ, નમસ્તે. રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે ત્યારે રાજકીય ગરમાગરમીનો માહોલ છે, તો પરિસ્થિતિ કેવી છે? જી ભૈરવી, હું તમને જણાવી દઉં કે આજે રાજ્યસભાની જે ઇલેક્શન છે એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પ્રતિષ્ઠાનો જંગ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારોને ઉભા રાખ્યા છે અને સામે ચોથી સીટ માટે અહેમદભાઈ પટેલ જે કોંગ્રેસમાંથી પણ ઉભા રહ્યા છે. ગણિત જોઈએ તો ભાજપના 2 ઉમેદવાર તો જીતી જવાની પાકી એ લોકોને એશ્યોરન્સ છે, પરંતુ અહેમદભાઈ પટેલની સામે બલવંતસિંહ રાજપૂતને જે ઉભા રાખવામાં આવ્યા છે એ બંને વચ્ચે ટક્કર જામશે. અને ખાસ કરીને એનસીપીએ પણ સમર્થન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીને, તો એ પણ વોટિંગ કરશે ભાજપના સમર્થનમાં અને બીજા ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરે એવી શક્યતા છે, જેને લીધે ભારતીય જનતા પાર્ટી 3 સીટ ઉપર જીતી જાય એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. ખાસ કરીને અત્યારે ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, 3 જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, એ કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મઢોડિયા પણ આવી ચૂક્યા છે. અને વોટિંગ દેવશી, આ રાજ્યસભાની ચૂંટણીની આવનારી વિધાનસભાની ચૂંટણી પર કેવી અસર થઈ શકે એમ છે? ખાસ કરીને એવું કહી શકાય કે આ એક ટ્રેલર છે, કારણ કે જે રાજ્યસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવશે એના ઉપરથી વિધાનસભાની જે ચૂંટણી છે એમાં એના ઘેરા પડઘા પડશે. કારણ કે જે પણ જીતશે અથવા હારશે એની અસર એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખાસ કરીને આવનારી ચૂંટણીઓમાં પડશે. જી દેવશી, આભાર આપનો. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે આણંદ પહોંચેલા અહેમદ પટેલે કહ્યું હતું કે ચૂંટણી એવી ઘટના છે જેમાં ગમે ત્યારે ગમે તેવું બની શકે છે, પરંતુ મને જીતનો વિશ્વાસ છે. આમાં કોઈની પ્રતિષ્ઠાનો સવાલ નથી. પાર્ટીના પ્રતિનિધિ તરીકે ઇલેક્શન લડું છું. મને મારા ધારાસભ્યો પર સંપૂર્ણપણે વિશ્વાસ છે અને ચોક્કસપણે પરિણામ ખૂબ જ સારું આવશે અને અમારા પક્ષમાં આવશે. બાકીના પણ હજુ બાકીના સભ્યો છે અમારા 44 ઉપરાંત બાકીના જે સભ્યો છે હજુ નિર્ણય નથી લીધો. બાકીના 7 સભ્યો છે. તદુપરાંત એનસીપી છે, જેડીયુ છે, બીજા પણ મત છે. એટલે પરિણામ ખૂબ જ સારું આવશે, એમાં મને સહેજે શંકાને સ્થાન નથી. શંકરસિંહજીએ પોતે જ વાત કરી છે કે મને મત આપશે અને હું માનું છું ત્યાં સુધી એમના વચન ઉપર કાયમ રહેશે. તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે. અમને પણ એવું લાગી રહ્યું છે કે એમનામાંથી પણ કદાચ અમારામાં. રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન આજે છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ આગેવાનોએ ધારાસભ્યો સાથે બેઠક કરીને તેમને માર્ગદર્શન આપ્યું હતું. માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બેઠકમાં હાજર હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં હાજર હતા. કાલે યોજાનાર રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા માટેની કાર્યવાહીથી સૌને વાકેફ કરાયા હતા. તારીખ 8 અને 9 2 દિવસ વિધાનસભાનું સત્ર પણ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈનું શાહનું માર્ગદર્શન મળવાનું છે. અત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતે એ પ્રમાણે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અતિવૃષ્ટિમાં સતત लोक सेवा में कार्यरत था. हमारे तीनों उम्मीदवार बहुत अच्छे मतों से कल जीतने वाले हैं. कांग्रेस के विधायकों ने अपने क्षेत्र को प्राकृतिक आपदा में छोड़कर, लोगों को छोड़कर बेंगलोर के रिजोर्ट में गए और गुजरात में आने के बाद भी कांग्रेस ने घबराहट में आकर के अपने विधायकों को ऐसा बंधक बनाया कि वो अपने परिवार के साथ रक्षाबंधन का त्योहार भी नहीं मना सके.
और आज कांग्रेस की जो घबराहट है वो उनके उम्मीदवार श्री अहमद पटेल के बयानों से भी स्पष्ट दिखती है कि वो बुरी तरह घबरा गए हैं। નર્મદા ડેમ સંપૂર્ણ સપાટી 121.92 મીટરની ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યો છે અને કેન્દ્ર સરકારની પરવાનગીથી નર્મદા ડેમના 30 દરવાજા બંધ કરાયા હોવાથી આ પાણી ઓવરફ્લો થઈને વ્યર્થ વહેશે નહીં, પરંતુ આ પાણીનો વધુને વધુ સંગ્રહ કરીને તેનો સિંચાઈ અને ખેતીવાડીમાં સદુપયોગ કરવામાં આવશે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા વધારાનું 15 થી 25,000 ક્યુસેક પાણી સમયાંતરે નર્મદા બંધમાં ભરાવાની શુભ શરૂઆત થઈ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સવિસ્તાર વિગતો આપી હતી. ગુજરાતની પ્રજાને માહિતી આપી હતી કે ટૂંક સમયમાં નર્મદા બાંધ 192.21 મીટર સુધી ભરાઈ જશે અને અત્યારે જ અમને સમાચાર મળ્યા છે કે નર્મદા બાંધ 121.92 મીટર સુધી ભરાઈ ચૂક્યો છે અને અત્યારે સારા એવા પ્રમાણમાં 15 થી માંડીને 25,000 ક્યુસેક પાણીની એમાં સમયાંતરે આવક થઈ રહી છે અને અત્યાર સુધી જે બાંધ આ લેવલે ઉભરાઈ જતો હતો એના બદલે હવે જે દરવાજા આપણે બંધ કર્યા એના કારણે વધારાનું પાણી એ પૂર સ્વરૂપે નીકળી જવાના બદલે નર્મદા બંધમાં ભરાવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ટ્વીટ કરી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. વૃંદાવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકીઓ તથા વિધવાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાંડા પર રાખડી બાંધી તેમની સુખ શાંતિ માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીની લોકપ્રિયતા એટલી જબરદસ્ત છે કે દર વર્ષે તેમને રાખડી બાંધવા માટે ભારે ધસારો થતો રહે છે. શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ મધ્યમાં પહોંચ્યો છે ત્યારે ભક્તજનોનો માનવ સમુદાય પગપાળા કાવડ યાત્રા કરી મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે સોમનાથ પહોંચ્યો હતો. યોગાનુયોગે ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમજ પ્રાતઃ આરતીમાં મહાદેવજીને રક્ષાબંધનની રાખડીનો વિશેષ શણગાર કરવામાં આવતા ભક્તો મહાદેવજીના સ્વરૂપને નિહાળી ધન્ય બન્યા હતા. આમ શ્રાવણ માસના ત્રીજા સોમવારે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. दिनों से मनोकामना थी कि सोमनाथ जी के दर्शन करें, तो आज पूरी हुई. हमारा तो आखिरी सोमवार है लेकिन मारवाड़ी लोगों का, लेकिन यहाँ पे तीसरा सोमवार है तो बहुत अच्छा लगा. रक्षाबंधन आज भगवान हमारी रक्षा करेंगे, यही मनोकामना. જામનગરની શાન ગણાતા રણમલ તળાવમાં નવા નીરની આવક ખૂબ સારી રહેતા તળાવ છલોછલ ભરાયું છે. રણમલ તળાવનું જળ સૌંદર્ય જામનગર માટે હરખનો વિષય હોવાથી ભાજપના સ્થાનિક એકમ દ્વારા નવા નીરને શાસ્ત્રોક્ત વિધિ વડે વધાવવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સાથે શહેરના મેયર પ્રતિભાબેન કનખરા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. નવું પાણી પૂજન માંગતું હોવાની લોક પરંપરાનું પાલન રાજવી પરિવાર દ્વારા થતું હોવાનો ઇતિહાસ છે, પણ હવે ચૂંટાયેલા પ્રતિનિધિ આ રિવાજ પાળી રહ્યા છે. તળાવથી ઓળખાતું આ તળાવ સમગ્ર જામનગર શહેરના લોકોના પાણીના સ્તર ઊંચા કરવા માટે વર્ષોથી કામ કરી રહ્યું છે. આ વર્ષે તળાવમાં પાણી છલોછલ ભરાયું છે. આવનારા દિવસોમાં હજી પણ વરસાદ આવશે. પાણીનું સુખ શહેરની પ્રજાને મળ્યું છે ત્યારે આ પાણીના વધામણા કરીએ, પાણીને વધાવીએ. જમ્મુ કાશ્મીરમાં સેનાએ કુપવાડા જિલ્લાના માછીલ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા ઉપર 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો છે. આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયાર કબજે લેવાયા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ ચાલુ છે. આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની ખબર છે. આ અગાઉ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના સંબુરા ગામમાં સુરક્ષા દળે લશ્કરે તોયબાના આતંકીને ઠાર માર્યો હતો.
મૃત્યુ પામેલા આતંકીની ઓળખ અબુ ઇસ્માઇલ જૂથના ઉમરના રૂપમાં થઈ છે. આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીએ સુરક્ષા દળ ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળે આતંકીને ઠાર માર્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.